अन्तर्याम्यखिलात्मनामगणित ब्रह्माण्डकोट्युद्भव त्राणान्तान् कुरुते सुखादिजलधि भुवि भ्रमेणेव माया कालपुरुषपद्मजमुख नश्योतगावो यथा यस्याज्ञां परिपालयन्ति सहजा नन्दं हरिं तं भजे। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। ओम श्री घनश्यामाय नमो नमः। ओम श्री नीलकंठवर्णिराजाय नमो नमः। ओम श्री सहजानंद स्वामिने नमो नमः। ओम श्री सर्वावतारिणे स्वामीनारायण भगवते नमो नमः। ओम श्रीमत्प्रकाशकाय पूर्णकामाय आनंदमूर्तये नमो नमः। श्री स्वामिनारायण मंदिर भरियाव सर्वोपरि धाम में विराजमान वाला वाला अपना आराध्य इष्टदेव भगवान स्वामीनारायण पूजनीय संतो तथा रवि सभा में लाभ लेवा माटे उपस्थित थयेला सर्वे भगवानना वाला भाविक भक्तों ने भावथी जय स्वामीनारायण। वाला भक्तों सरस मजाना धून कीर्तन थया अने धून कीर्तनना माध्यमे આપણે આત્મા છીએ તો આત્માની ચેતના ભગવાનના સંબંધવાળી થઈ એનું એટલું બધું મોટું ફળ છે કે એની કોઈ સીમા નહીં। જેને આ વસ્તુની ખબર ન હોય ને એને ભગવાનના ધૂન કીર્તન કથા વાર્તા એમાં રસ પડે નહીં। હરિચરિત્રામૃત સાગરમાં ભગવાન સ્વામિનારાયણે એવું કીધું કે જે જીવને ભગવાનની કથા વાર્તા ધૂન કીર્તનમાં રસ ન પડે ને એને રોગી જાણવો। કેવો જાણવો? રોગી। એને રોગ લાગુ પડેલો છે, નિરોગી નથી। જે આત્મા નિરોગી હોય કહેતા શુદ્ધ હોય એને ભગવાનના ધૂન કીર્તન કથા વાર્તામાં બહુ રસ પડે, બહુ આનંદ આવે। સત્સંગી જીવનમાં બહુ સરસ એક શ્લોક આવે છે, બહુજનુર ભ્રમણોત્તરલંબિતા નરતનું સમવાપ્ય સુરેપ્સિતા મતિમતામિદમેવ મતે ફલમ વિષયતો વિરતિશ્ચ હરોરતિ। બીજા પ્રકરણમાં બહુ સરસ શ્લોક આવે છે કે અનેક જન્મ ભટક્યા પછી દેવો પણ જેની ઈચ્છા રાખે છે એવું આ દુર્લભ મનુષ્ય શરીર આપણને મળે તો એ મનુષ્ય શરીર મેળાનું ફળ ભગવાને મનુષ્ય શરીર આપ્યું, આપણને બુદ્ધિ આપી, ઇન્દ્રિયો અંતઃકરણ આપ્યા, એ બધાનું ફળ એટલું જ છે, વિષયતો વિરતિશ્ચ હરોરતિ। વિષયમાંથી આપણને વૈરાગ થાય અને ભગવાનમાં કોઈ પણ પ્રકારે પ્રીતિ થાય। સમજાઈ ગયું? આ મનુષ્ય શરીર
વિષય ભોગવવા માટે ભગવાને નથી આવ્યું. વિષય તો પશુ યોનિમાં બધા ભોગવે જ છે ને. દરેક યોનિમાં વિષયના સુખ છે. મનુષ્ય જન્મ માત્ર વિષય ભોગવીને જીવન પૂરું કરવા માટે નથી આપ્યો. એનો સ્પેશિયલ ઉદ્દેશ છે અને એ છે જેમ જેમ સમજવું. અને સમજણનું ફળ આ બે જ વસ્તુ છે, જ્ઞાનનું ફળ. આપણને વિષયમાંથી વૈરાગ્ય થાય અને ભગવાનમાં પ્રેમ થાય. સંતો એક સરસ દાખલો આપે છે. એક લાકડા કાપવા વાળો કઠિયારો હતો. એને હેમ ગોપાળની જાડીમાંથી એક લાકડું મળ્યું. એને એ લાકડા વિશે કઈ ખબર જ નહીં. એ તો એના ઘર માટે, એના ચૂલામાં બાળવા માટે લાકડા લઈને ગયો. એની પત્ની રસોઈ કરતી હશે, જે લાકડા લાવ્યો તો એક પછી એક નાખતી હતી ને એ લાકડાનો જે પછી તાપ થયો એમાં રસોઈ કરતી હતી. એમાં એક લાકડું વિશિષ્ટ આવી ગયેલું. એ કઠિયારાને કઈ ખબર નહીં, પણ જેવું એ લાકડું સળગ્યું એટલે એમાંથી સુગંધ આવી. તો એક મોટા શેઠિયા, વૈષ્ણવ શેઠિયા, એ કઠિયારાની ઝૂંપડી પાસેથી નીકળ્યા. એને સુગંધ આવી. એને ખબર પડી ગઈ આ તો બાવનું ચંદન છે. બાવનું ચંદન બહુ મોંઘું આવે. મોટું તેલનું કડાયું હોય અને એમાં તેલ ઉકળતું હોય. એવું કહેવાય છે આપણા શાસ્ત્રોમાં કે બાવના ચંદનનું એક ટીપું તમે નાખો ને એટલે ઉકળતું તેલ તરત શાંત થઈ જાય. એ બહુ દુર્લભ છે અને એ હેમગોપાળની જાડીઓમાં જ ક્યાંક થાય છે. આ શેઠને ખબર આ સુગંધ આ ચંદનની છે, એટલે આ કઠિયારાને ખબર નથી, પણ એ લાકડું ભૂલથી એની પાસે આવી ગયું છે. ચંદનનું લાકડું છે, બાવનું ચંદન. એટલે એ શેઠ ઝૂંપડી પાસે ગયા અને કઠિયારાને કીધું કે ઓલું લાકડું તારા ચૂલામાં બળે છે ને એ મારે જોઈ છે. ઓલાને આશ્ચર્ય થયું, લાકડું એ પાછું આવું મેં થોડુંક વાપરી નાખ્યું હોય. તો કે હવે તો આ નડતું બળી ગયું, કે જેટલું રહ્યું એટલું મને આપી દે. કે તમે શું આપશો? તો કે તું કે એટલા. તો કે મને 5 રૂપિયા આપો. 5 રૂપિયામાં બાવના ચંદનનું લાકડું શેઠે લઈ લીધું. શેઠ ભગવાનના ભગત હતા. ઘરે આવ્યા ને રોજ શાલિગ્રામની પૂજા કરતા. વિષ્ણુનું સ્વરૂપ કહેવાય ને શાલિગ્રામ. એટલે લાકડાના નાના નાના પાસલા કરી દીધેલા. રોજ એ ચંદન ઘસીને ભગવાનની પૂજા કરે, ભગવાનને ચંદનનો લેપ કરે. કઠિયારાને તો કાંઈ ખબર નહોતી, એણે તો આપી દીધું. પણ શેઠે એ ચંદનથી પછી આખી જિંદગી જ્યાં સુધી જીવે ત્યાં સુધી ભગવાનની પૂજા એ ચંદન દ્વારા કરી. બહુ મોટું પુણ્ય થયું. અને જ્યારે એનો અંતકાળ આવ્યો ત્યારે શેઠ ભગવાનના ધામમાં ગયા. સમજાઈ ગયું તમને? એમ આ મનુષ્ય શરીર છે એ બાવના ચંદન જેવો છે. વિષય ભોગને રાંધવા માટે ચૂલામાં નાખીને બાળી નાખવું હોય તો આ શરીર બળી જાય. અને ભગવાનને રાજીપો થાય એ રીતે આ શરીરને થોડુંક ઘસીને ભગવાનની સેવા પૂજામાં, ભગવાનના ભજનમાં વાપરવું હોય તો પણ થાય. એ વસ્તુ હવે આપણા હાથમાં છે, આપણે એનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ. બરાબર ને? એટલે બહુ કિંમતી વસ્તુ છે. ક્યારે એવું ન માનવું કે આપણી પાસે શું છે, આપણે શું કરીએ ભગવાન માટે. ખરેખર એવું છે. કિંમતીમાં કિંમતી મનુષ્યનું શરીર તો ભગવાને બધાને આપ્યું જ છે ને. કે જે મનુષ્ય શરીરે કરીને રૂપિયાવાળા, સત્તાવાળા એ બધા ન કરી શકે ને એવું કામ
સામાન્ય હાવ ગરીબ માણસ હોય ને એ પણ કરી શકે કલ્યાણનું કામ. માટે આ શરીર બહુ કિંમતી છે, એને ગમે ત્યાં આપણે વેડફી નખાય નહીં. અને આ શરીરે કરીને આ લોકમાં અર્જિત કરેલું, ભેગું કરેલું જે કાંઈ છે, કાળની એક થપાટે હતું નહોતું થતા વાર લાગતી નથી. આ દિવસ સુધીમાં આપણા દાદાના પરદાદાઓ કેટલું કરીને ગુજરી ગયા, આપણને એના નામે નથી આવડતા. બોલો, આપણે ખાલી 5 પેઢીના નામ પૂછો ને કોઈને તો કોઈને ખબર હોય? એટલું આ ક્ષણભંગુર આ સંસારનું સ્વરૂપ છે. એમાં આપણે મોક્ષરૂપી કાર્ય સિદ્ધ કરી લેવાનું છે. કેચિત વદંતી ધનહીન જનો જઘન્ય, કેચિત વદંતી બલહીન જનો જઘન્ય, વ્યાસો વદત્યખિલ શાસ્ત્ર પુરાણાભિજ્ઞો, નારાયણ સ્મરણહીન જનો જઘન્ય. કેટલાક લોકો એમ કહે છે કે ધનહીન જનો જઘન્ય, જેની પાસે ધન નથી ને એ બધા લોકો ધિક્કારને પાત્ર છે. કેટલાક એવું કહે છે બલહીન જનો જઘન્ય, જેની પાસે કઈ પાવર નથી, શક્તિ નથી ને એ બધા માણસો માય કાંગલા છે, ધિક્કારને પાત્ર છે. પણ અખિલ શાસ્ત્ર પુરાણ અભિજ્ઞ, બધા શાસ્ત્રોનું સંદોહન કરીને સાર કાઢનારા વ્યાસજી એવું કહે છે કે નારાયણ સ્મરણહીન જનો જઘન્ય. જે માણસથી ભગવાનનું સ્મરણ નથી થતું એ માણસને ધિક્કાર છે. બોલો, હવે સ્મરણ કરવું હોય કોઈની ઉપર પાબંદી છે? છે? આપણને સ્મરણ ન થતું હોય ને એનો ધિક્કાર કોઈ દી નથી થતો. પૈસા ન હોય અને થોડુંક પૈસાને લઈને આપણે પાછું પડવાનું થાય ને તો એમ થાય કે ધિક્કાર છે મને, એટલા વર્ષ થઈ ગયા પણ હું કાંઈ કમાણો નહીં, ઓલો મારી હારત ન હતો એ કેવો હતો. સમજાણો? બીજી બધી બાબતમાં થાય, પણ સ્મરણની બાબત જે બધા માટે ભગવાને ખુલ્લી મૂકી છે એમાં આપણને ક્યારે એવું થતું નથી. એ આપણી બહુ મોટી નબળાઈ છે, આપણે એ સમજી શકતા નથી. પણ જ્યારે સમજાશે ત્યારે એમ થશે કે વાહ, ભગવાને તો બહુ આપણું ધ્યાન રાખ્યું છે, બહુ આપણી બધી પ્રકારે જે કલ્યાણના માર્ગમાં જરૂર હોય એ બધી બાબત આપીને આપણું બહુ ધ્યાન રાખ્યું છે. બોલો, માણસો કલ્યાણ માટે કેવું કેવું કરતા. રાજસ્થાનમાં જોધપુર સિટી છે ને, એ રાજસ્થાનના જોધપુરમાં એક બહુ ડાયો છોકરો હતો, સંસ્કારી. એની 22 વર્ષની ઉંમર થઈ ત્યારે એના પિતાનું મૃત્યુ થઈ ગયું. 22 વર્ષની એની ઉંમર. છોકરો બહુ સંસ્કારી, ધાર્મિક. એના પિતા ગુજરી ગયા, પણ થોડીક વાસના રહી ગઈ. થોડીક દીકરામાં, એને બીજા લગ્ન કરેલા તો થોડીક પત્નીમાં, ઘર વખરીમાં, એ બધામાં વાસના રહી ગઈ. એટલે જીવ ભૂત થયેલો. છોકરો ધાર્મિક અને બધી રીતે કૈયાગરો હતો. એટલે આ છોકરો રાત્રે સુવા જાય એટલે એનો બાપ દેખાય. આ રોજનો ક્રમ. એટલે બિચારાને કોઈ દી પૂરી ઊંઘ થાય નહીં. રાતે સુવા જાય એટલે એનો બાપ દેખાય. પણ છોકરો બહુ પિતૃભક્ત હતો.
અને ધાર્મિક હતો. એને એવું થયું કે મારા બાપે મારા માટે ઘણું બધું કર્યું છે, અત્યારે કોઈ પણ કારણસર એને વાસના રહી ગઈ ને ભૂત થયા છે, મારી ફરજમાં આવે કે મારા બાપનો મારે ઉદ્ધાર કરવો. એ જમાનામાં તો હવે શું કરવું? પછી એણે વિચાર્યું કે મારા બાપના ઉદ્ધાર માટે મોટા મોટા જે તીર્થસ્થાનો હોય ને ત્યાં જઈને એનું સરવણું કરું, એનો જે બધો વિધિ હોય ને અને કોઈ પણ રીતે ભૂત યોનીમાંથી મુકાય એવું હું કંઈક કરું. હવે જોધપુરથી તીર્થયાત્રા કરવા જવું હોય એ જમાનામાં થોડુંક અઘરું પડે, પણ એને બધી તૈયારી કરી લીધી. એની ઓરમાન માં હતી, એને કીધું કે માં તમે બધું હવે સંભાળો. એનો એક બીજો ભાઈ ને બેન ને બધા હતા, એને કીધું કે તમે આ બધું સંભાળજો, હું જો પાછો આવું તો આપણે કંઈક વિચારશું, બાકી અત્યારે તો હું મારા પિતાના ઉદ્ધાર માટે નીકળું છું. ઘરેથી 500 રૂપિયા લીધા. એ જમાનામાં બહુ કિંમત થતી 500 રૂપિયાની. પછી વિચાર્યું કે યાત્રા કરવા નીકળીશ, 500 રૂપિયા સાથે છે અને ચાલીને બધે જવાનું હોય, રસ્તામાં કોઈક લૂંટી લે, મારી નાખે, આવું બધું થાય. એટલે એણે એક છે ને આઈડિયા કર્યો કે ભાઈ આપણે સાધુનો વેશ લઈ લઈ, એટલે સાધુને કોઈ લૂંટે નહીં. એટલે એણે ગેરુવા કપડાં કરીને સાધુનો વેશ કરી નાખ્યો અને જોધપુરથી નીકળો પેલા ઉત્તરની તરફના બધા તીર્થસ્થાનો લીધા. ગોકુળ ગયો, મથુરા, કાશી, ત્યાં બધી જગ્યાએ બ્રાહ્મણોને દાન આપે, સરવણું કરાવે અને રાતે સૂવે એટલે એમ થાય કે એટલી વિધિ થઈ છે, હવે વાંધો નહીં આવે. જેવી રાત પડે ને સુવાની તૈયારી કરે એટલે બાપા સામે આવીને ઊભા રહે. પછી ઋષિકેશ ગયા, હરિદ્વાર ગયા, ત્યાં જેટલા જેટલા તીર્થો હતા બધા ઉત્તરમાં ત્યાં બધે ફરી લીધું, ત્યાં જઈને સરવણું કરાવ્યું. તોય રાતે સૂવે એટલે એના બાપા આવીને ઊભા રહે. ભૂતિઓની માતા નહીં, દેખાણા જ કરે. એટલે આને થયું કે હજી કોઈ મોટા તીર્થોમાં જાઓ. પછી એણે જગન્નાથપુરી જવાનું નક્કી કર્યું. જગન્નાથપુરી જઈને ત્યાં રોકાણો, બ્રાહ્મણો પાસે બધો વિધિ કરાયો, દાન પૂન કર્યું. વળી રાત્રે સૂતો, એના બાપા આવ્યા. એટલે આને થયું કે હવે શું કરવું? પછી થયું કે હજી રામેશ્વર તીર્થ બહુ મોટું છે, દક્ષિણમાં જાઓ. ત્યાંથી જગન્નાથપુરીથી રામેશ્વર આવ્યો. રામેશ્વર બધી વિધિ કરી, તોય રાતે સૂવે એટલે એને બાપા દેખાય. એને થયું કે મારા બાપાનો ઉદ્ધાર કેમ નથી થતો? છેવટે એણે નક્કી કર્યું કે હવે એક તીર્થ બાકી રહ્યું છે 4 ધામમાંથી, દ્વારકા. દ્વારકાની યાત્રા કરું. રામેશ્વરથી દ્વારકા ગયો. દ્વારકા જઈને ઠાકોરજીના દર્શન કર્યા, બેટ દ્વારકામાં ગયા. ત્યાં જે તીર્થસ્થાનો હતા બધે દર્શન કર્યા. 1-2 દિવસ રોકાણા. પછી ત્યાંથી નીકળવાનું હતું. એ રાત્રિએ એને થયું કે હવે તો લગભગ વાંધો નહીં આવે. જેવા રાતે હુતા એટલે એના બાપા પાછા દેખાણા. એટલે થયું કે હવે તો હદ થઈ ગઈ. પછી એને થયું કે ગિરનાર છે ને એ યોગીઓની ભૂમિ છે અને ત્યાં કંઈક મેળ પડે તો. પછી જુનાગઢ આવ્યા. જુનાગઢમાં દામોદરજીનું મંદિર છે, આપણે ગયા હતા સોરઠ યાત્રામાં, ત્યાં ગયા. દામોદર કુંડમાં સ્નાન કર્યું અને દામોદર કુંડની બાજુમાં બેસીને એના બાપાનો બધો વિધિ કર્યો, સરવણો કર્યું. પાછા રાત્રે સૂતા તો એ છોકરાને એનો બાપો પાછો દેખાણો. છોકરો થાકી ગયો. એને થયું કે
એટલું મેં કર્યું તોય મારા બાપાનો ઉદ્ધાર નથી થતો. એટલે હવે જો મને ભગવાન મળે, કા ભગવાનના કોઈ મોટા સંત મળે તો જ મારે જીવવું છે. નગર ગિરનારમાં જઈને ભૈરવ જપ ખાઈને મરી જાવ. એટલે કે આપણે ગિરનાર ગયા હતા ને ઓલો નહોતો આવ્યો, એ ચોટી પર ચડીને પછી મારે ધૂપકો મારીને મરી જવું છે. કા કોઈક ઝાડવામાં ગળા ફાંસો ખાઈને દેહને પૂરો કરી દેવો છે, કા પછી હિમાલયમાં જઈને શરીર ગાળી નાખવું છે. જો ભગવાન કે ભગવાનના કોઈક મોટા સંત મને ન મળે તો હવે મારે નથી જીવવું. કેમ કે મારા બાપે બધી ધન સંપત્તિ બધું ભેગું કર્યું તોય ભૂત થયા છે ને કોઈ રીતે એનો ઉદ્ધાર નથી થતો. તો મને ભગવાન ન મળે તો મારો ઉદ્ધાર કેમ થશે? એમ કરીને આર્તનાદે ભગવાનને ખૂબ પ્રાર્થના કરી, ગળગળા થઈ ગયા અને ત્યાં ગિરનારની તળેટીમાં સૂતા. રાત્રે રણછોડરાયે દર્શન દીધા. દર્શન દઈને કીધું કે તું ગઢપુરમાં જા, ત્યાં પ્રગટ ભગવાન અત્યારે બિરાજે છે. સ્વપ્નમાં એવું એને દેખાણું, સંભળાણું. સવારે જાગીને એને થયું કે આ સ્વપ્ન છે કે હકીકત છે, શું છે? ત્યાં ફરી વખત આકાશવાણી થઈ. હજી થોડીક વાર હજી બીજું કાંઈ વિચારે ત્યાં ત્રીજી વખત આકાશવાણી થઈ કે ગઢપુરમાં તમે જાઓ, ત્યાં તમને પ્રગટ ભગવાન મળશે. એટલે હવે તો જોરદાર પ્રતીતિ બેસી ગઈ. સીધા ખાધા પીધા વગર ત્યાંથી ચાલી નીકળ્યા. બધાને પૂછતા પૂછતા ગઢપુરની વાટ લીધી. 3 દિવસ ત્યાં જુનાગઢથી ગઢપુર પહોંચતા ખાધા પીધા વગર ત્રીજે દિવસે ઘેલા નદીના કાંઠે આવીને ઉભા રહ્યા. બહુ થાકી ગયા હતા. ઘેલાનું જળ પીધું અને ઘેલામાં સ્નાન કર્યું. બહુ શાંતિ થઈ ગઈ. ત્યાં બધા ભક્તોય સ્નાન કરવા માટે આવેલા. કોકને પૂછ્યું કે અહીંયા કઈ તીર્થ સ્થાન છે? અહીંયા સ્નાન કરવાથી મને શાંતિ બહુ થઈ. એ વખતે તો બધા પ્રગટ ભગવાનના કેફ વાળા હતા કે આ તીર્થ સ્થાન નથી, તીર્થોને તીર્થત્વ દેનારા ભગવાન સ્વામિનારાયણ, પ્રગટ પુરુષોત્તમ નારાયણ અહીંયા બિરાજે છે અને પોતે અને એના 500 પરમહંસો રોજ અહીંયા સ્નાન કરે છે. આના જેવું પવિત્ર તીર્થ સ્થાન કોઈ નથી. મારે ધૂપકો મારો આમાં. બહુ બધો મહિમા કીધો. એટલે આનેથી ઓહો એમ કરીને ખૂબ મહિમાપૂર્વક નાયા. ધાર્મિક તો હતા જ. સ્વામિનારાયણ ભગવાનની વાત સાંભળી એટલે એને કીધું એ ક્યાં હોય છે? તો કે અહીંયા દાદા ખાચરના દરબારમાં. પૂછતા પૂછતા દાદા ખાચરના દરબારમાં પધાર્યા. 22 વર્ષનો યુવાન, જોધપુરનો રાજસ્થાની. શ્રીજી મહારાજ નહોતા. વડીલ તરીકે મુક્તાનંદ સ્વામી હતા. અને શ્રીજી મહારાજના પ્રતાપે ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધા સંતોય ભગવાન જેવા. મુક્તાનંદ સ્વામી ની બાબતમાં તો એમ કહેવાય છે કે મુક્તાનંદ સ્વામી પાસે કોઈક જઈને બેસે ને એના સંકલ્પ બંધ થઈ જતા. અને કોઈક માર કરતો, ક્રોધે કરીને ખૂન કરવા માટે કોઈકનું જાતો હોય, પણ જો સ્વામીને જોવે અને સ્વામીની 2 વાત સાંભળે ને હાવ ટાઢો બોળ થઈ જાય. એવા મુક્તાનંદ સ્વામીના દર્શન થયા એટલે દોડીને મુક્તાનંદ સ્વામીના પગમાં પડી ગયા. ઓહ, તમે સાક્ષાત ભગવાન છો, મારો ઉદ્ધાર કરો, મારો ઉદ્ધાર કરો. મુક્તાનંદ સ્વામી થયું આ કોણ આવ્યું સીધું અચાનક? પણ આ 22 વર્ષના યુવાનની એવું થઈ ગયું કે મુક્તાનંદ સ્વામી જ ભગવાન છે. જે મુક્તાનંદ સ્વામી કીધું કે ભાઈ હું ભગવાન નથી, તમે રાખો. મારી જેવા તો 500 પરમહંસો છે અને બધા સ્વામિનારાયણનું ભજન કરે છે. હું તો એનો સાધુ છું. સ્વામિનારાયણ ક્યાં છે? તો કે અત્યારે બહાર ગયા છે કાર્યાણી, પછી આવશે ત્યારે હું દર્શન કરાવીશ. પછી મુક્તાનંદ સ્વામી પાસે
રડીને બધી વાત કરી કે હું જોધપુરથી નીકળ્યો છું, એટલા તીર્થસ્થાનોમાં ફેર્યો મારા બાપના ઉદ્ધાર માટે. રોજ રાતે સુવા જાઉં ને મારો બાપ દેખાય છે, કોઈ તીર્થસ્થાન બાકી નથી રાખ્યું, પણ મારા બાપનો ઉદ્ધાર થયો નથી. એટલે ભગવાનની શોધમાં પછી મેં નક્કી કર્યું કે હવે મારે શરીર પાડી દેવું છે. ત્યારે 3 વખત આકાશવાણી થઈ, મને સાક્ષાત રણછોડરાયજીએ કીધું કે તું ગઢપુર જા, ત્યાં તને ભગવાનનો ભેટો થશે. એટલે હું સીધો ત્યાંથી નીકળીને ગઢપુરની વાટ લીધી, પૂછતા પૂછતા અહીંયા પહોંચ્યો છું. મુક્તાનંદ સ્વામી એને રોવા દીધા. ઘણા દિવસોથી આવા કોઈ સંત મળ્યા નહોતા. બધું આશ્વાસન આપ્યું. પછી મુક્તાનંદ સ્વામી કીધું કે કાંઈક ખાઈ પી લ્યો. એટલે કે ના, ભગવાનના દર્શન થાય પછી. ક્યારે પધારશે પ્રભુ? તો કે એવા સમાચાર છે કે બપોર પછીના 4 વાગ્યાના સમયે ભગવાન અહીંયા પહોંચવાના. વાંધો નહીં. પછી તો ત્યાં મુક્તાનંદ સ્વામી બધા મોટા મોટા સંતો, એટલે સત્સંગનો અખાડો જામેલો જ હોય. સત્સંગની વાતો સાંભળતા સાંભળતા એટલો બધો રસ પડ્યો એને ખબર જ ન રહી. 2-4 કલાક વહી ગઈ. 4 વાગ્યાનો સુમાર થયો. ત્યાં ભગવાન સ્વામિનારાયણની વધામણી થઈ. હો, એ શ્રીજી મહારાજ પધારે છે, શ્રીજી મહારાજ પધારે છે. કાઠીઓના સવારોની ઘુમરમાં 3 છોકલા વાળી પાઘવાળા, એ સૌમ્ય મનોહર મૂર્તિ ભગવાન સ્વામિનારાયણ, કે જેને જોઈને આપણું મન હરાઈ જાય એવા શ્રીજી મહારાજ ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં પ્રવેશ્યા. તરત જ મુક્તાનંદ સ્વામી દોડીને દર્શન કરવા ગયા. આ જોધપુરનો 22 વર્ષનો છોકરો વાંહે વાંહે ગયો. જેવા ભગવાનને જોયા, હજી ભગવાન માણકી ઘોડી ઉપર પેગડામાં પગ નાખીને બેઠા હતા, હજી નીચે નહોતા ઉતરા. એટલું બધું ભગવાનને જોઈને હેત થયું. પૂર્વના જ આ બધા જીવ હોય ને, સીધો આ યુવાન ભગવાન સ્વામિનારાયણના ચરણે બાજી પડ્યો અને રોવા જ મળ્યો. આંખમાંથી આંસુ બંધ જ ન થાય. મોજડી ભીની કરી નાખી ભગવાનની. પછી ભગવાન કે ભાઈ તમે છો કોણ? કઈ બોલી શક્યા નહીં. મુક્તાનંદ સ્વામી કે મહારાજ, એક પ્રેમી ભક્ત છે, તમારા દર્શન કરવા માટે અહીં આવ્યા છે. હું પછી તમને શાંતિથી બધી વાત કરીશ. પછી તો ભગવાન અક્ષર ઓરડીએ ગયા. મુક્તાનંદ સ્વામીને બધા સંતો સાધુની જાયગામાં ગયા. મહારાજ નાહી ધોઈને ફ્રેશ થયા. મૂળજી બ્રહ્મચારીએ થાળ કર્યો. મહારાજ થાળ જમ્યા. મહારાજ જમીને ચડો કરીને બેઠા, ત્યારે બધા સંતો શ્રીજી મહારાજની વાતો સાંભળવા માટે સામે આવીને બેઠા. ત્યારે મુક્તાનંદ સ્વામી પણ શ્રીજી મહારાજની સામે એકદમ નજીક આવીને બેસવા ગયા. ત્યારે મહારાજે પોતાના પાર્ષદોને કીધું કે રતનજી, મુક્તાનંદ સ્વામીને ચાકળો નાખી દો. મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજ પોતાના ગુરુ માનતા, એટલે બીજા કરતા વિશેષ ભાવ રાખતા. એટલે મુક્તાનંદ સ્વામીને બેસવા માટે ચાકળો આપ્યો. મુક્તાનંદ સ્વામી બેઠા અને ઓલો યુવાન મુક્તાનંદ સ્વામીની પાછળ આવીને બેસી ગયો. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, આ તમારી પાછળ બેઠો એ કોણ છે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ બધી માંડીને વાત કરી કે મહારાજ જોધપુરથી એના બાપનો ઉદ્ધાર કરવા માટે બધા તીર્થોમાં ફરીને આવ્યો છે. બહુ એણે કષ્ટ સહન કર્યા છે અને એને થોડોક દિવ્ય અનુભવ પણ થયો છે. 3 વખત આકાશવાણી થઈ. એટલે જુનાગઢથી સીધો અહીંયા આવ્યો છે. બહુ પ્રેમી છે. ભગવાન કે બહુ સારું. તો કે એના બાપનો ઉદ્ધાર તો કે થઈ ગયો છે, એવું શ્રીજી મહારાજે કીધું. મહારાજ કે એના બાપનો ઉદ્ધાર તો થઈ ગયો છે.
એટલે મુક્તાનંદ સ્વામીને આશ્ચર્ય થયું કે મહારાજ કઈ રીતે? તો કે આ ભાઈ ગેલા નદીમાં જઈને સ્નાન કર્યું ને ત્યાં જ એના બાપનો ઉદ્ધાર થઈ ગયો છે. એટલે એ તો હવે ચિંતા નથી. અને પેલા બીજી બધી વાતો પછી કરો, અને 3 દિવસથી કઈ ખાધું નથી કે. મૂળજી બ્રહ્મચારી આને તમે વ્યવસ્થિત જમાડો. પછી મૂળજી બ્રહ્મચારીએ એને એક બાજુએ લઈ જાય, શ્રીજી મહારાજની પ્રસાદી જમાડી અને મહિમા કીધો કે તમે તો આ હાવ નવા આવ્યા ને, શ્રીજી મહારાજની કૃપા જુઓ, એના થાળનો પ્રસાદ તમને આપ્યો. આ કોણ છે ખબર છે? અક્ષરધામના પતિ છે. ઓલાને સમજાય ન સમજાય બધો મહિમા બ્રહ્મચારીએ કીધો, પણ ભગવાનની કૃપા હતી ને એટલે બધો મહિમા સમજાઈ ગયો. બહુ ભાવપૂર્વક એ શ્રીજી મહારાજની પ્રસાદી જયમાં, અને પછી 3 દિવસનો થાક લાગેલો હતો, ઊંઘ આવી ગયો, સૂતા. પણ એના બાપા પછી દેખાણા નહીં. એ રાતે સૂતા, પણ એના બાપા પછી એને દેખાણા નહીં. બહુ ખુશ થઈ ગયા કે ઓહ, મારા બાપાનો ઉદ્ધાર થઈ ગયો. ગેલા તીર્થ છે ને, ગેલા નદી, એવું કહેવાય છે કે એના જેટલું પુણ્યશાળી તીર્થ આ દુનિયામાં, આ બ્રહ્માંડમાં બીજું કોઈ નથી. કારણ કે વામન અવતારના ચરણનો અભિષેક બ્રહ્માજીએ કર્યો, એમાંથી ગંગાજીની રચના થઈ. સમજાણું તમને? એ ગંગાજીનો આખા ભારતમાં કેટલો મહિમા છે. લોકોના મનમાં એવું હોય કે જીવનમાં એક વખત ગંગા સ્નાન પ્રાપ્ત થાય. તો વામનજી એક અવતાર છે, અને ભગવાન સ્વામિનારાયણ આવા બધા અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. એ સ્વામિનારાયણ ભગવાન 27 વર્ષ સુધી જે ઘેલા નદીમાં નાયા હોય, ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા મોટા મોટા પરમહંસો, દાદા ખાચર જેવા મોટા મોટા ભક્તો જે નદીમાં નાયા હોય, એ નદીનો મહિમા સામાન્ય કહેવાય નહીં. આખી દુનિયાના બધા તીર્થમાં જઈને તમે સ્નાન કરો અને ઘેલા નદીના વેકરામાં જઈને ખાલી માથે ચડાવો ને તો એનું પુણ્ય અધિક છે. અને એ મહિમા લખવા માટે સંસ્કૃતમાં એટલો દળદાર એક પુસ્તકની રચના થઈ છે. એનું નામ છે ઉન્મત્ત ગંગા મહાત્મ્ય. સંસ્કૃતમાં ઘેલા નદીને શું કહેવાય? ઉન્મત્ત ગંગા. એટલે જ્યારે જ્યારે ગઢપુર જાઓ ત્યારે પાણી હોય કે ન હોય, પાણી હોય તો સારું માથે ચડાવો, પાણી ન હોય તો વેકરો માથે ચડાવી લેવો. જેને જેટલો મહિમા હોય ને એટલું એને ઈ ફળ મળે. ગોપાલ સ્વામીની જ્યારે મોટી ઉંમર થઈ ને ત્યારે એ રોજ એવો આગ્રહ રાખતા કે મારે ઘેલામાં જઈને સ્નાન કરવું છે. હવે શિયાળાનો સમય હતો. ગોપાલ સ્વામીના શિષ્ય એમની સેવામાં હતા પુરુષાનંદ સ્વામી. પુરુષાનંદ સ્વામી કે સ્વામી, કડકડતી ઠંડી છે, શિયાળાનો સમય છે, આપણે ઘેલા નદીમાં સ્નાન કરવા ન જાવ, અહીંયા ગરમ પાણી એ નાહી લો. ત્યારે ગોપાલ સ્વામી કે શ્વેતદીપના મુક્તો ઘેલા નદીમાં સ્નાન કરવા માટે આવે છે. એ જ્ઞાતિ ઠેઠથી આવે છે તો આપણે અહીંયાથી ઘેલા નદીમાં જતા શું વાંધો, થોડીક ઠંડી લાગે એ જ ને. પણ ગોપાલ સ્વામીની વાત પુરુષાનંદ સ્વામીને જેમ છે એમ સમજાણી નહીં. થાય ને એવું? આપણે મેં હમણાં વાત કરી મહિમાની તો આપણને કે હા પડી જાય, એવું થોડું હોય. એમ થાય ને, એમને એવું થયું. પછી બીજે દિવસે પુરુષાનંદ સ્વામી ઘેલા નદીમાં સ્નાન કરવા ગયા ને તો શ્વેત વસ્ત્રવાળા એકદમ તેજોમય બધા મુક્તો દેખાણા. સામાન્ય માણસો જેવા નહીં, જેમાંથી તેજ નીકળતું હોય ને એ ટાઈપના મુક્તો દેખાણા.
એટલે પુરુષાનંદ સ્વામી કીધું કે ભાઈ આપ શ્રી બધા કોણ છો? કે અમે શ્વેતદીપના મુક્તો છીએ. તો કે અહીંયા શેના માટે આવ્યા છો? કે સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ આ ઘેલા નદીમાં સ્નાન કર્યા છે ને જાજી વખત, એટલે અમે સ્નાન કરવા માટે આવ્યા છીએ. આ તીર્થનું બહુ મોટું મહાત્મ્ય છે. ત્યારે પુરુષાનંદ સ્વામીને પસ્તાવો થયો, ઓહ ગોપાળાનંદ સ્વામી ભેગો રહું છું પણ જેમ છે એની વાત હજી સમજાતી નથી. પછી આવ્યા પાછા, ગોપાલ સ્વામી કીધું કે સ્વામી તમારે સ્નાન કરવા જવું હોય ને મને કહેજો, હું હારે આવીશ, આપણે ગેલા નદીમાં સ્નાન કરશું. આવો મહિમા છે. વીરા શેલડિયાની એક વાત આવે છે. ગઢપુર દર્શન કરવા ગયા અને મંદિરમાં આવ્યા પછી તો કોકે કીધું કે ભાઈ ગેલે સ્નાન કરી આવ્યા? તો કે ધૂપકા મારી મારીને સ્નાન કર્યા. એટલે કે હું ફેંકો છો, ત્યાં ગેલામાં પાણી જ નથી. તો કે પાણી નો હોય તો શું છે, વેકરો જ છે ને. કે ઈ કે વેકરો નાખ્યો માથે, કે એમ સ્નાન કરીને આવ્યો છું. કે સમજાણું તમને? એક સંન્યાસી આવ્યા હતા. આ તો આપણે પ્રેક્ટિકલ જોયેલી વાત. આપણે શું છે, આ ચશ્માના કાચ જેટલા ચોખ્ખા અને ટ્રાન્સપરન્ટ હોય ને એટલું આપણને બધું ક્લિયર દેખાય કે નહીં? પણ દૂધિયા કાચ હોય તો ચોખ્ખું દેખાય? કા પછી આ કાચ ઉપર તમે ઘી લગાડી દીધું હોય તો દેખાય? એમ આપણું અંતઃકરણ છે ને એટલું શુદ્ધ નથી ને, એટલે જે વસ્તુઓમાં દિવ્યતા હોય ને એ આપણને સ્પર્શતી નથી. એક સંન્યાસીની સાથે અમે ગયેલા એને દર્શન કરાવવા માટે. તો એને શ્રીજી મહારાજની પ્રસાદીની એક નદી, પણ એનું તમે પાણી જોવો ને તમને એમ થાય કે આમાં હાથે ન નખાય, એટલું બધું ઓલું થઈ ગયેલું. પછી મેં એમને વાત કરી કે આ નદીમાં શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ અને એમના બધા પરમહંસો ઘણી બધી વખત સ્નાન કરેલું છે, એટલે આ જળ તો બહુ જ પવિત્ર છે. એ સંન્યાસી હતા હિન્દી ભાષી, એટલી મેં વાત કરી ને તો પાણી થોડુંક નીચે હતું અને કોઝવે જેવું હતું, ત્યાં બધા ઊભા હતા. એણે સીધો ધૂપકો મારીને પાણીમાંથી આમ ચાપકું ભરીને પી જ ગયા. પછી એણે એવું કર્યું ને, પછી અમે બધા ગયા નીચે અને અમે ખાલી માથે ચડાવ્યું, પણ એ તો પી જ ગયા. આપણને આ પાણી કેમ પીવું, પણ પી ગયા. સમજાણું તમને? પછી એને ગઢપુર દર્શન કરવા માટે મોકલા. એ વખતે ગઢપુરમાં અક્ષર ઓરડીનું રિનોવેશનનું કામ ચાલતું હતું. તો બધા નળિયા થોડાક નીચે ઉતારેલા ને બધું રજ આખું બધું ભરેલું હતું. પછી બધી વાત કરી કે ભગવાન સ્વામિનારાયણ અહીંયા 27 વર્ષ સુધી રહેલા છે અને એ જ આ બધા મકાનો છે, મહાપ્રસાદી ભૂત. એટલે એણે ત્યાં ઝીણી ઝીણી માટી પડી હતી ને, તરત જ આમ સાષ્ટાંગ દંડવટ કરીને એ માટી લઈને આખા શરીરે ચોપડીને થોડીક મોઢામાં મૂકી. પછી આ વાત અમે શાંતિથી પછી એની પાસે બેઠા હતા ત્યારે એને કીધું કે આ તમે ક્યારે જોયો તો નથી, એનો મહિમા વાંચ્યો નથી, ખાલી અમે એક વાર કીધું, એમાં તમને આવું કેમ થયું? પછી એણે કીધું કે જે સાધક બહુ સાધના કરતા હોય ને એને જે વસ્તુમાં જે દિવ્યતા ભરી હોય ને એ સ્પર્શે, અને કાંઈક એમાં દોષ હોય એ પણ સ્પર્શે. તો કે હું ગઢપુરમાં ગયો ત્યારથી મારા અંતઃકરણમાં એક જુદી જ મને ફિલિંગ થતી હતી. એટલે કે જેમ જેમ મને એ બધી દિવ્યતા દેખાણી ને, એટલે તમે કીધું કે ન કીધું એની યાર મારે મતલબ નહોતો, પણ એ મને પોતાને અનુભવ થયો હતો. સમજાણું તમને? એટલે જ્યારે જ્યારે ગઢપુરમાં જઈએ ત્યારે જે ગોપીનાથજીનું મંદિર છે એ બહુ પ્રસાદીનું છે.
મંદિરની સામે જે છત્રી છે ત્યાં પરમહંસોની જગ્યા એટલે કે સંતોની ધર્મશાળા હતી. ત્યાંય મહારાજ બહુ બધે ફરેલા. પાછળ દાદા ખાચરના દરબારગઢ એ બહુ પ્રસાદીના, અને એની પાછળ શ્રીજી મહારાજની અક્ષર ઓરડી, એ તો અક્ષરધામ જ કહેવાય, એટલો બધો એનો મહિમા છે. કોઈ અવતારની સિદ્ધિ પ્રસાદીની વસ્તુઓ આ પૃથ્વી ઉપર નથી. જેટલા અવતારો થઈ ગયા એની પ્રસાદીની કોઈ વસ્તુઓ કે તમે કહી શકો આજ એવી હાલમાં ઉપલબ્ધ છે જ નહીં, ઓથેન્ટિક. પણ ભગવાન સ્વામિનારાયણની તમામ જે બધી પ્રસાદીઓની બધી વસ્તુઓ હતી એ આપણા મંદિરોમાં બહુ સારી રીતે સચવાયેલી છે. એ જગ્યાઓ, એ ઘરો, એ બધી વસ્તુઓ, અને જેમાં ભગવાનના ડીએનએ હોય ને એવા નખ અને કેશ કેટલા બધા સચવાયેલા છે. ભગવાનની દાઢ સચવાયેલી, બોલો, વડતાલમાં. બહુ ભાગ્યશાળી છીએ. જો આનો મહિમા હોય ને તો ખબર પડે. વડતાલ આપણે જઈએ તો અક્ષર ભુવન આખું શ્રીજી મહારાજની પ્રસાદીથી લથબથ છે. એમાં જેને ખબર હોય ને એને ખ્યાલ આવે કે ઓહો, આમાં કેટલી બધી આ બધી પ્રસાદીની વસ્તુઓ છે. સ્વામિનારાયણ ભગવાનના અસ્થિ હોતે છે, એમાં ડીએનએ મળે ને, બોલો. જુનાગઢમાં ઘણી બધી પ્રસાદીની વસ્તુઓ છે, ધોલેરામાં છે, ગઢપુરમાં બહુ બધી. ગઢપુર આપણે પ્રતિક્ષણામાં જઈએ ને ત્યાં બધી પ્રસાદીની વસ્તુઓનો સંગ્રહ છે. આપણને કાચમાંથી બરોબર ન દેખાય, પણ તમે અંદર જઈને જોવો ને કેટલી બધી પ્રસાદીની વસ્તુ. બધાના મોટા મોટા મ્યુઝિયમ થાય. અને અમદાવાદમાં સ્વામિનારાયણ મ્યુઝિયમ બનાવ્યું છે ને, ત્યાં પણ જ્યારે ક્યારેક જવાનું થાય તો બહુ ભાવથી દર્શન કરવા. ત્યાંય બહુ બધી પ્રસાદીની વસ્તુઓ છે. આ બધી પ્રસાદીની વસ્તુઓ કલ્યાણકારી છે. એના દર્શન કરીએ આપણને ભગવાનની સ્મૃતિ થાય અને આપણા વાઇબ્રેશન ચેન્જ થાય. એટલે એને સામાન્ય લેવી નહીં. આપણે વાત કરતા હતા ઘેલા નદીની, એમાંથી આ બધી વાત નીકળી. ઘેલા નદીમાં સ્નાન કર્યું, એના બાપાનો ઉદ્ધાર થઈ ગયો. પછી ભગવાને કીધું કે બોલો યુવાન, અહીંયા રહેવું છે અમારી સાથે? એવું પૂછ્યું, હો, અમારે યારે રહેવું છે? હા પાડી, રહેવું છે. બધું જોઈ લીધું, આનથી સારું ઠેકાણું ક્યાં ગોતવા જવું? તરત સ્વામિનારાયણ ભગવાને પાર્ષદનો ડ્રેસ મગાવ્યો, એને પાર્ષદ બનાવી દીધા અને કીધું કે જાઓ લક્ષ્મીવાડીએ સેવા કરજો, અને અહીંયા સંતો ભક્તો માટે, અમારા માટે ફળ ફૂલ બધું મોકલજો. તો એમ 5 વર્ષ સેવા કરી. કેટલા વર્ષ? 5 વર્ષ સેવા કરી. ભગવાનને બહુ રાજી કર્યા, બધા સંતોને ખૂબ રાજી કર્યા સેવાએ કરીને. અને પછી એક દિવસ દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ સભા કરીને બેઠા હતા ને, ત્યારે સભામાં બેઠા. જેવી સભા પૂરી થઈ પછી શ્રીજી મહારાજની પાસે આવ્યા. મહારાજ કે બોલો ને, કાંઈ કામ હતું? કે મહારાજ, હવે મારે સાધુ થવાની ઈચ્છા છે. મહારાજ એવા ને, સાધુ શું કામ થવું છે? કે મહારાજ, તમારી સેવાનો તો લાભ મળે છે વાડીએ, પણ વાતો સંભળાતી નથી. એટલે મને એવું લાગે છે કે તમારી વાતો સાંભળું તો મારામાં કાંઈ કસર હોય તો બધી ટળે. શ્રીજી મહારાજ રાજી થયા. એનું કારણ સાંભળીને રાજી થયા. મહારાજ કે હા, સમજવાનું તો ઘણું બાકી છે, એટલે તમને સાધુ તો અમે કરશું. પછી સ્વામિનારાયણ ભગવાને એમને ભાગવતી દીક્ષા આપી અને સ્વૈત વૈકુંઠાનંદ સ્વામી નામ પડ્યું. સ્વૈત વૈકુંઠાનંદ સ્વામી. આવો સ્વામિનારાયણ ભગવાને એવો સંકલ્પ કરેલો કે જે જે જીવો ભગવાનને પામવા માટે
તડપતા હોય, જેને જેને ભગવાનની ભૂખ હોય, એ બધાને દ્વારકાની યાત્રાનો સંકલ્પ થાવ. ગમે ત્યાંથી આમ દૂર બંગાળમાંથી, ગ્વાલિયરમાંથી, દક્ષિણમાંથી, ક્યાંથી બધા તીર્થયાત્રા કરવા માટે બધાને સંકલ્પ થયા કે હાલો આપણે દ્વારકાની યાત્રા કરવા જઈએ. દ્વારકાની યાત્રા કરવા જાય એમાં ક્યાંક ને ક્યાંક લોજમાં, ક્યાંમાં તેમાં જ્યાં જ્યાં સત્સંગ હતો ત્યાં કોઈક સંતો ભક્તોનો યોગ થાય, કાં પછી ડાયરેક્ટ ભગવાનનો યોગ થાય, અને બધા ખેંચાઈ ગયા, એવા ખેંચાઈ ગયા. ટૂંક સમયમાં તો મોટી નંદ સંતોની ફોજ સ્વામિનારાયણ ભગવાને તૈયાર કરી દીધી. બોલો. અને પાછા કેવા બધા, ખાલી આમ સમજાવીને સાધુ કે રહેવા નહીં, બધા આવા અનુભવ વાળા, જેને ભગવાને દર્શન દઈને કીધું હોય, પોતાને અનુભવો થયા હોય, મોટા યોગી હોય, મોટા મઠાધિપતિ હોય, આવા બધાને સ્વામિનારાયણ ભગવાને સંતો બનાવી દીધા. અને બધાએ ભગવાનમાં પ્રેમ કરીને પોતાનું આત્યંતિક કલ્યાણ સિદ્ધ કરી દીધો. આવા સ્વામિનારાયણ ભગવાન દયાળુ છે. સ્વામિનારાયણ ભગવાન શું કહેતા ખબર છે? મારે અક્ષરધામમાં મુક્તોની સંખ્યા વધારવી છે. શું કહેતા? અક્ષરધામમાં મુક્તોની સંખ્યા વધારવી છે. એટલે ભગવાન જ્યાં જાય ને ત્યાં બધાના કલ્યાણ જ કર્યા કરતા. એટલે નિષ્કળાનંદ સ્વામી તો બધું જોયું હોય, એમણે એક બહુ સરસ પદ બનાવ્યું છે, બહુ મસ્ત પદ. ખાલી તમે શબ્દો વિચારજો. નિષ્કળાનંદ સ્વામી તો રામાનંદ સ્વામી વખતના હતા, અને શ્રીજી મહારાજ ધામમાં ગયા ને ત્યાં સુધીની બધી લીલા એમણે પ્રત્યક્ષપણે જોયેલી. એટલે એમણે જે પદ લખ્યું છે ને, તમે આમ ખુશ થઈ જાઓ, વાહ. હે દીન દયાળુ ગુરુ દેવ દામોદર કૃપાની દે કૃષ્ણ કાવે. દીન દયાળુ ગુરુ દેવ દામોદર કૃપાનિધિ કૃષ્ણ કહાવે. કરુણા દ્રષ્ટિ કરી જનને જુએ હરિદાસ. દ્રષ્ટિ કરી જનને જોવે દાસના દોષ હરિ હૈયે ન લાવે. દાસના દોષ હરિ હૈયે ના લાવે. કોટી અપરાધ તે જનના કાપવા. ખોટી અપરાધ તે જનના કાપવા. આપવાનંદ હરિ હૈયે હિસે. આપવાનંદ હરિ હૈયે હિસે. કૈક કંગાળને તારવા નાથજી. કૈક કંગાલને તારવા નાથજી. આજ મહારાજની મરજી દિશે. આજ મહારાજની મરજી દિશે. અખિલ બ્રહ્માંડના અધમ ઉધારવા. હે અખિલ બ્રહ્માંડના અધમ ઉધારવા. પુરાણ પરબ્રહ્મે પ્રાણ લીધો. પુરાણ પર બ્રહ્મે પ્રાણ લીધો. પતિત કે કોઈ નરકમાં ન પડે. પતિત કે કોઈ નરકમાં નવ પડે. આજ હાલ બેલડે એમ કીધું. આજ હાલ બેલડે મકીધો. મન કર્મ વચને સત્ય કરી માનજો. હે મન કર્મ વચને સત્ય કરી માનજો. અસત્ય મિથ્યા મેં શીદ ભાગ્યું. અસત્ય મિથ્યાય મે શીદ ભાગ્યો. નિષ્કુળાનંદ
દાસના દોષ હરી હૈયે ના લાવે. નિષ્કુળાનંદ સ્વામીની કલમ હોય ને એ આખી જુદા ટેસ્ટ વાળી હોય, સમજાણો? શબ્દો થોડા પણ એટલું બધું એમાં લખેલું હોય કે આપણી કલ્પનામાં જ ન આવે. જો કરુણાનિધિ કરુણા દ્રષ્ટિ કરી જનને જુએ હરી, દાસના દોષ હરી હૈયે ન લાવે. તો જ આપણો થાય ને ઉદ્ધાર. ભગવાન બધા ઉપર કરુણા દ્રષ્ટિ રાખે અને એ કરુણા દ્રષ્ટિ તો જ રહે ને આપણા દોષ ન જોવે તો. આપણે જાણે અજાણે કેટલા પાપ કર્યા હોય, નાના મોટા, મન કર્મ વચ્ચે ને આપણે મનમાં કંઈક ખોટા ઘાટ કર્યા હોય ને, ખોટા સંકલ્પ કર્યા હોય, એનું પાપ તો લાગે જ. તો બધો ભગવાન હિસાબ લે ને તો લગભગ કોઈ જીવનું કલ્યાણ થાય નહીં. કોટી અપરાધ તે જનના કાપવા, આપવા આનંદ હરી હૈયે છે. ભગવાનને છે ને એક પ્રકારનો ઉત્સાહ છે, બહુ એક પ્રકારનો ઉમંગ છે. શું? કે પોતાના જનના કોટી અપરાધ કાપી નાખવા, એનો નાશ કરવો અને બધાને સુખિયા કરવા, આનંદિત કરવા. કંઈક કંગાલને તારવા નાથજી, આજ મહારાજની મરજી છે. આજે ભગવાનની મરજી કેવી છે? જે કોઈ મારા શરણે આવે ને એ બધાનો બેડો પાર કરવો. અખિલ બ્રહ્માંડના અધમ ઉદ્ધારવા, પૂરણ પરબ્રહ્મે પ્રણ લીધું. ભગવાને પ્રતિજ્ઞા લીધી છે કે જે અધમ જીવો હોય મારા શરણે આવે એ બધાને મારે એમાંથી ઉગારવા. પતિત એકે કોઈ નરકમાં ન પડે, આજ અલબેલડે એમ કીધું. નરકના કુંડો તો ભગવાને ખાલી કર્યા હતા સ્વરૂપાનંદ સ્વામીને મોકલીને. છેલ્લે જે સ્વામી કહે છે ને, મન કર્મ વચને સત્ય કરી માનજો. આ જે હું વાત કહું છું ને તમને, એ એમનેમ ખાલી ગપ્પા નથી મારતો. મન કર્મ વચને સત્ય કરીને માનજો, અસત્ય મિથ્યા અમે સિદ્ધ ભાખ્યું. હું શું કામ ખોટું કહું? મારો અનુભવ બોલે છે એવું નિષ્કુળાનંદ સ્વામી કહે છે. નિષ્કુળાનંદ સ્વામી કે હરિ નિત્ય ઉઠી ચિંતવે. શ્રીજી મહારાજ રોજ સવારમાં એવું વિચારે, શું આવે અધમ કોઈ શરણ રાખો. જો કોઈ મારા શરણે આવે ને તો એને મારા સુખે સુખીઓ કરતો. બોલો. એટલે આપણે કહીએ છીએ ને કે આપણે ભગવાન તરફ એક ડગલું માંડીએ તો ભગવાન 1000 ડગલા સામે આવે છે. એટલે ભગવાને આ સંકલ્પ કર્યો છે કે જે મારા યોગમાં આવે, જે મારો આશ્રિત થાય, મારું ભજન કરે, મારા સંતો ભક્તોની સેવા કરે, એ બધાનું મારે કલ્યાણ કરવું. કેટલાના કલ્યાણ કર્યા? સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેટલા ચરિત્રો છે ને એટલા લગભગ કોઈ સંપ્રદાયમાં નહીં હોય. કેટલા ગ્રંથો તમે આજે વાંચવાનું ચાલુ કરો ને, તમે ધામમાં જાઓ ત્યાં સુધી ખૂટે એટલા નથી. બોલો. એક ચરિત્ર તમે સાંભળો ને બીજું સાંભળો તો ઓલું ભૂલી જાઓ, આની કરતા ના સારું છે. એટલું બધું ભગવાને બધાને સુખ આપેલું છે. ગઢપુરમાં એક દિવસ સભા થઈ. શ્રીજી મહારાજે સંતોને આજ્ઞા કરી કે તમને અમારા સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, માટે તમે દેશાંતરમાં જઈને બધાને ઉપદેશ કરો કે અત્યારે કળી કાળમાં પ્રગટ ભગવાન અક્ષરધામમાંથી અહીંયા જીવોના કલ્યાણ કરવા માટે મનુષ્યાકારે પ્રગટ થયા છે. હે જીવો, તમે ભગવાનને ઓળખો, ભગવાનના શરણે આવો, તમારો બેડો પાર થશે. આવી તમે જઈને વાતો કરો. ત્યારે કોઈક સંતે કીધું કે મહારાજ
વાતો કરવા માટે થોડું જ્ઞાન જોઈએ. અમે કાંઈ ભણ્યા નથી, અમને વાતો કરતા ન આવડે, કાંઈ આવડતું નથી, જઈને ઉપદેશ શું કરશું? ત્યારે શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા, હો, તમારામાં વાત ન કરનારો હું છું, તમારામાં રહીને હું બોલીશ. અને તમારા શરીરનો અડેલો પવન જો વૃક્ષ વેલી પશુ પક્ષી કે જાનવરને અડશે ને, એ બધાનો હું ઉદ્ધાર કરીશ. લોકોનું કલ્યાણ થાય એમાં શું તમે વાત કરો છો? એટલે આ વચનથી રાજી થઈને બધા જે સંત અભણ હતા ને, તો વાંધો નહીં બાબા, તો અમે જાય. એમાં એક મોટી ઉંમરના ગુરુચરણ રતાનંદ સ્વામી હતા. શું નામ? ગુરુચરણ રતાનંદ સ્વામી. યાદ રહ્યું નામ? બોલો તો. હા, પરમહંસોના નામ યાદ રાખવામાં ફાયદો છે. ગુરુચરણ રતાનંદ સ્વામી ઊભા થયા અને મહારાજની આજ્ઞા માથે ચડાવીને પછી કીધું કે પ્રભુ, તો અમે જાય, તમારો અમે પ્રચાર કરશું, બધા જે મુમુક્ષુ જીવો હોય એને તમારો યોગ કરાવશું. મહારાજ રાજી થયા, હો, તમે આવી મોટી ઉંમરે આવું મારું વચન માનો છો, લ્યો આ મારી ગૌમુખી લેતા જાઓ. શ્રીજી મહારાજે પોતાની ગૌમુખી હતી ને એ કાઢીને આપી, લ્યો સ્વામી. પછી મહારાજે ગુરુચરણ રતાનંદ સ્વામીને છાતીમાં ચરણારવિંદ આપ્યા અને કીધું કે આ ગૌમુખી ખાલી એમને નથી આપ્યો સ્વામી, તો સ્વામી આ છે ને, તમે જ્યારે વાત કરવા જાઓ ત્યારે તમારી વાતથી કદાચ કોઈને મનાય ન મનાય ને, તમારે શું કરવાનું? આ ગૌમુખી કાઢવાની. પછી ગૌમુખી કાઢીને તમે જેને અડાડશો એને સમાધિ થાય. જ્યાં સુધી તમારે સમાધિમાં રાખવો હોય ત્યાં સુધી રાખવાનો. પછી પાછી ગૌમુખી તમારે અડાડવાની, એટલે સમાધિમાંથી બેઠો થશે. અને સમાધિમાં એને બધા ધામો ને બધું દેખાશે, પણ તમારે વાત નહીં કરવી પડે. વગર વાતે એને સત્સંગ લાગુ પડી જાય, તમારી પાસે સામેથી આવીને કંઠી પહેરશે. એમ આશીર્વાદ આપીને ભગવાન સ્વામિનારાયણે ગુરુચરણ રતાનંદ સ્વામી મોકલા. ગુરુચરણ રતાનંદ સ્વામી ગઢપુરથી નીકળ્યા, સુંદરિયાણા ગામે આવ્યા. ભાલનું ગામ છે ને સુંદરિયાણા. ત્યાં સુંદરિયાણામાં પાદરમાં મોટા મોટા 6 ઝાડવા હતા. એની છાયા બહુ સરસ હતી. સંતોએ ત્યાં ઉતારો કર્યો. ત્યાં 6 દિવસ રોકાણા. અને 6ઠા દિવસે સ્વામીએ બધી વાતો કરતા કરતા બહુ સારો સત્સંગ કરાવેલો. એટલે સભા બહુ મોટી થઈ ગઈ અને સંતોના જીવનથી બધાને સારી સુવાસ ફેલાણી. એમાં ગુરુચરણ રતાનંદ સ્વામીના ધોતિયામાં એક કાણું પડી ગયેલું. એટલે સ્વામીએ સભામાં કીધું કે ભાઈ, અમારું ધોતિયું જરાક ફાટી ગયું છે, તો કોઈની પાસે સોય દોરો હોય તો અમને આપજો. એટલે એક દરજી ત્યાંથી નીકળ્યો. સત્સંગી નહોતો, કુસંગી હતો, પણ ત્યાંથી નીકળ્યા એ ભાઈ. એટલે સ્વામી આવું કીધું ને એણે સાંભળ્યું. સાંભળીને તરત જ એણે એની પાઘડીમાં સોય દોરો રાખેલો. પેલા એવું હતું ને, જેનો જે ધંધો હોય ને એની પાસે જ હોય બધી વસ્તુ. એની પાઘડીમાં સોય દોરો હતો. તરત કાઢીને દોરાથી યુક્ત સોય સ્વામીને હાથો હાથ આપી. સ્વામી કે પછી તો હવે અમે કાલ બીજે ગામ જવાના છીએ, હું તમને ક્યાં દેવા આવીશ? તો કે તમે થોડી વાર રોકાવો, હું શાંતિ લઉં. કે ના ના, તમે રાખો, તમે ક્યાંક ગયા હોય તો કામ લાગે ને. સોય દોરો સ્વામીને ભેટમાં આપ્યો. સોય દોરો તમે રાખો, તમારે કામ આવશે એમ કીધું. ઓલા દરજીભાઈ તો વયા ગયા. પછી 6ઠે દિવસે સ્વામી બીજે ગામ ગયા. પણ આપણા સંપ્રદાયના ઇતિહાસમાં એવું કહેવાય છે કે દરજીનો અંતકાળ આવ્યો. એને સત્સંગ નહોતો કર્યો, કુસંગ જ હતો એના જીવનમાં. પણ એના અંત સમયે ભગવાન સ્વામિનારાયણ એને દિવ્ય રૂપે દેખાણા. એ દરજીએ શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો, ઓહ, આવા ગોરા સૌમ્ય રૂપાળા તમે કોણ છો?
તમારે જેવા તો મેં કોઈ માણસને નથી જોયા. ઓ તમારી આંખો કેવી, તમારું સ્વરૂપ કેવું, આ તમે છો કોણ? તમે દેવ છો? કોણ છો? ત્યારે ભગવાને કીધું કે તું અમને ઓળખતો નથી પણ અમે તને ઓળખીએ છીએ. એમ કરીને ભગવાને ઓલી દોરાવાળી સોય બતાવ્યો. હા તને યાદ આવ્યું? હા પણ તમે કોણ? તો કે તે જેના સાધુને આ સોય દોરો આપેલો ને એ હું પોતે છું, ભગવાન સ્વામિનારાયણ. મારા સંતને તે હાથોહાથ સોય આપેલી અને એ સોય મારા સંતોના ઉપયોગમાં આવી એટલે તારા દેહનો અવધિ એટલે કે આયુષ્ય પૂરી થશે ત્યારે તને ધામમાં લઈ જાવ એવું આપણે નક્કી રાખેલું હતું. તારો અંતકાળ હવે નજીક આવ્યો છે એટલે હું તને દર્શન દેવા માટે આવ્યો છું. હાલ મારી યાર એમ કરીને વિમાનમાં બેસીને અક્ષરધામમાં લઈ ગયા. આવા ભગવાન સ્વામિનારાયણ દયાળુ છે. જે જે જીવ પામિયા સંબંધ તેના છોડાવ્યા ભવબંધ આપ પ્રતાપે અક્ષરધામે સૌને પહોંચાડ્યા શ્રી ઘનશ્યામે. જેના સંબંધમાં આવ્યા એ બધાનું કલ્યાણ ભગવાન સ્વામિનારાયણે સેજે સેજે કર્યું. એટલે સહજમાં બધાને આનંદ આપતા ને એટલે સ્વામિનારાયણ ભગવાનનું નામ હતું સહજાનંદ. કે ના જોયા નહીં ગુનાવાક એવો આજ વાડો આડો વાક. આસમામાં જેનો અવતાર તેના ભાગ્ય તણો નહીં પાર. એ જ સમયમાં આપણો જન્મ છે. હજી સ્વામિનારાયણ ભગવાનના પગલા ભૂસાણા નથી. એની પ્રસાદીની વસ્તુ હજી એમનામ સચવાયેલી છે. એમના લખેલા ગ્રંથો, એમને સ્થાપેલો સંપ્રદાય હજી એમનામ યથાવત મૂળ સ્થિતિમાં હોય અને આપણો જન્મ છે એ નાની વાત ન કહેવાય. 5000 વર્ષ પછી 1500 વર્ષ પછી આપણો જન્મ હોત પછી કેટલું ભેળસેળ થઈ ગયો આપણને શું ખબર પડે સાચું શું છે. અત્યારે તો બધું એઝ ઇટ ઇઝ છે. પછી સુંદરિયાણા ગામથી શું હતું સ્વામીનું નામ? હા, ગુરુચરણ રતાનંદ સ્વામી. ફરતા 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 પેથાપર નામે ગામ આવ્યા. પેથાપરમાં આવ્યા ને ગામની ધર્મશાળામાં 6-7 દિવસ રોકાણા. ધીમે ધીમે બધા લોકો સંતોની વાતો સાંભળવા માટે આવવા લાગ્યા. અને સ્વામી પછી એકદમ પડછંદા સ્વરે કહેતા હો, એ ગઢપુર ગામે દાદા ખાચરના દરબારમાં અમે બધા સંતો રહીએ છીએ અને ત્યાં સ્વામિનારાયણ ભગવાન યાને સહજાનંદ સ્વામી એટલે કે સાક્ષાત ભગવાન છપૈયામાં પ્રગટ થઈને વન વિચરણ કરીને અહીંયા પધાર્યા અને એમણે કલ્યાણનો માર્ગ ખોલ્યો છે. દિવ્ય લીલાઓ કરે છે. એના ભક્તોની સંતોની રક્ષા કરે છે. અમે એના હજારો સંતો છીએ અને લાખો એના ભક્તો છે. એને પ્રગટ ભગવાન માનીને અમે એમનું ધ્યાન ભજન કરીએ છીએ. એમનાથી દૂર જવું અમને ગમતું નથી પણ એમની આજ્ઞાથી જીવોને ઉપદેશ કરવા માટે અમે વિચરણ કરીએ છીએ. હે જેને મોક્ષ જોતો હોય આવો, જેને પરચો જોતો હોય આવો. તમને પ્રતીતિ થશે. ત્યાં તો ગામના ઘણા બધા માણસો ભેગા થઈ ગયા અને પછી સ્વામીને થયું કે હવે બરોબર સમય આવ્યો એટલે હું કાઢ્યું ગૌમુખી. શ્રીજી મહારાજે ગૌમુખી આપી દે ને. સ્વામી ઊભા થયા, બધાને લાઈનમાં બેહાડી દીધા. 4, 5, 6, 10 જેટલી લાઈન હશે. ગૌમુખી લઈને ગયા ને બધાને માથે ગૌમુખી આમ ફેરવતા ગયા. જેને ગૌમુખીનો સ્પર્શ થાય ધડ દઈને પડી જાય અને સમાધિમાં એને ગોલોક વૈકુંઠ બધા ધામના બધા દિવ્ય બધી ભૂમિકાઓના દર્શન થાય અને પછી છેલ્લે અક્ષરધામમાં મુક્તોથી વિટાયેલા ભગવાન સ્વામિનારાયણ સિંહાસન પર બેઠા હોય એવા દર્શન થાય અને ત્યાં પાછા ગુરુચરણ રતાનંદ સ્વામીને દર્શન થાય એટલે બધાને થઈ જાય ઓહો આ સ્વામી તો ત્યાં હોતે છે
પછી જેવા સમાધિમાંથી પાછા આમ ગૌમુખી ફેરવીને બધાના માથે સ્પર્શ કરાવે ને બધા જાગે, સીધા સ્વામીના ચરણમાં પડી જાય અને બધા દિવ્ય ધામની ને બધા અવતારોની ને બધી વાતો કરે. અને પછી સ્વામીને કેવું ન પડે, હે માવા મૂકી દેજો, હે પૂજા કરજો, તિલક ચાંદલો કરજો, કેવું ન પડે. સ્વામી મારે કંઠી પહેરવી છે, મારે માવો મૂકવો છે, મારે રોજ પૂજા ચાલુ કરવી છે, મારે તિલક ચાંદલો કરવો છે, આવું બધા સામેથી કહેતા. હરિદાદા શું કામ? ચમત્કાર ભાળી જતા. દાદા કહે છે મને ચમત્કાર બતાવો ને. પણ ચમત્કાર તો બતાવી જ દીધા છે, હવે તો કામ જ કરવાની વાત છે. આ રીતે ગામો ગામ ફરીને હજારો નવા સત્સંગી ગૌમુખી દ્વારા ગુરુચરણ દત્તાનંદ સ્વામીએ કરેલા. એટલે આપણે એક કથા કરી હતી ને, પુરુષોત્તમ નારાયણ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના પુરુષોત્તમપણાના અસાધારણ 13 લક્ષણો. એમાંનું 10મું લક્ષણ કે પોતાના સંબંધને પામ્યું જે વસ્ત્ર પુષ્પાદિક વસ્તુ, તેના દર્શન માત્ર કરીને તથા તેના સ્પર્શ માત્ર કરીને તત્કાળ જીવને અંતરદ્રષ્ટિ થઈ જાય ને તે પછી બ્રહ્મપુર આદિક ધામ તથા તે ધામના દિવ્ય ઐશ્વર્ય તે દેખાઈ આવે. એ પુરુષોત્તમ નારાયણનું અસાધારણ 10મું લક્ષણ છે. 13માં 1 2 કરીને એમ 13 લક્ષણો છે ને, એમાં 10મું લક્ષણ આ છે. બોલો, અત્યારે આપણે 5 મિનિટ માનસી કરી હોય ને તોય નકરા કેટલા સંકલ્પના ઘોડા ચારે બાજુ દોડતા હોય. એની બદલે ખાલી ભગવાનના સ્પર્શવાળી ગૌમુખીનો સ્પર્શ થાય તો જીવને અંતરદ્રષ્ટિ થાય. સ્થૂળ સૂક્ષ્મ કારણ 3 દેહનો ભાવ છૂટી જાય, દિવ્ય ભૂમિકામાં જાય અને ત્યાં બધા દિવ્ય દર્શન થાય. જે ધામને પામવામાં કેટલાય જન્મો લ્યો ને તોય મેળ ન પડે. ત્યાગે કરી તપી ખપી જાય તોય પણ એ ધામે ન જવાય. સર્વે પાર છે સુખની સીમા, જન સે જે જાય તેમાં. પુરુષોત્તમ પ્રકાશની કડી છે. ત્યાગે કરી તપી ખપી જાય તોય પણ એ ધામે ન જાય. સર્વે પાર છે સુખની સીમા, જન સેજે જાય તેમાં. એટલો બધો સ્વામિનારાયણ ભગવાને પ્રતાપ વહાવેલો છે, એની હજારો વર્ષ સુધી વાતો કરીએ તોય પાર ન આવે. આ બધો મહિમા સમજીને કાંઈક આપણામાં નબળાઈ હોય ને એને ખંખેરી નાખવી જોઈએ. કાંઈક આપણાથી ન થતું હોય, ભગવાનના માર્ગે જે કરવા જેવું હોય એમાં આપણે પાછા રહેતા હોઈએ, આવો મહિમા સમજીને કાંઈક દ્રઢ સંકલ્પ કરવો જોઈએ. ઓહો, પૂર્વે ભગવાનને પામવા માટે લોકોએ કેટલું કર્યું છે. અત્યારે બધી સાનુકૂળતાની વચ્ચે જો મારાથી ન થાય તો મારા જેવો ધિક્કારને પાત્ર કોણ? અને આવા મોટા ભગવાન એની મને ઓળખાણ થઈ અને હવે એ ભગવાનને રાજી કરવા માટે હું મારા જીવનમાં થોડા ઘણા ફેરફાર ન કરી શકું, એવું જો આપણે થોડી હિંમત રાખીને ભગવાનને વિશેષ રાજી કરવા માટે જરીક કરીએ ને તોય ભગવાન બહુ મોટું ફળ આપે. આપણું કલ્યાણ માત્ર ને માત્ર એની કૃપાથી થવાનું છે. માટે ભગવાનની કૃપા આપણી ઉપર ઉતરે એવું સરસ આપણે સમજીએ, વિચારીએ અને એવું જ આચરણ કરીને જીવન જીવીએ તો ભગવાન સ્વામિનારાયણ આજે પણ સાવ સોંઘા છે. અને જો ભગવાનથી વિમુખ આપણે જીવન જીવતા હોઈએ તો ભગવાન હંમેશા માટે મોંઘા રહે. હવે આપણા હાથમાં છે, બરાબર ને? 100 માથા જાતા સોંઘા છોગાળા, એવું ગુણાતીતાનંદ સ્વામી કહેતા. અને પછી કહેતા કે ઓહો, આવા ભગવાન મેળા છે
અને જો આ જન્મે કસર રહી જશે, ભગવાનને જેમ જેમ નહીં આપણે સમજીએ અને જેમ જેમ ભગવાનને રાજી કરવામાં જો પાછા રહી ગયા તો ફરી પાછું આવું સાનુકૂળ ટાણું ક્યારે મળશે? માટે સાવધાન થઈને ભગવાનનું વિશેષ ભજન કરવું, સેવામાં શ્રદ્ધા કેળવવી, ભગવાનના સંતો ભક્તોને રાજી કરવામાં ઉત્સાહિત રહેવું. બોલો, શ્વેત વૈકુંઠ સ્વામીને ભગવાને પોતાની સમીપમાં રાખ્યા, પણ 5 વર્ષ શું કરાવ્યું હતું? સેવા. એટલે સેવા પણ બહુ મહત્વની વસ્તુ છે. આપણને ભગવાનમાં કથા વાર્તામાં રસ ન પડતો હોય ને તો પહેલાં ખૂબ સેવા કરવી, અને પછી સેવાનું ફળ એ છે કે આપણને ભગવાનમાં કથા વાર્તામાં રસ પડે. પણ જો રસ જ ન પડે તો સેવાનું ફળ હજી મળતું નથી. માટે સેવા પણ ખૂબ કરવી, ભગવાનનું સ્મરણ પણ ખૂબ કરવું, અને સાધુનો સમાગમ તો જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ક્યારેય મૂકવો નહીં. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.